જેટલા ફ્રી હોય બધા કથામાં બેસી જાય. હા બસ પછી આપણે જે સંતોના આશીર્વાદ મળે એને એકાગ્રચિત્તે સાંભળી શકી. અત્યારે વક્તાશ્રીને વીરજીભાઈ અહીંયા આવો. વીરજીભાઈ વક્તાને જો ફૂલની માળા પહેરાવો. વક્તાશ્રીનું પૂજન થઈ જાય. પુસ્તક ઉપર મૂકો, વંદન કરો પુસ્તકને. હરિ ઓમ કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાશાગ્રે વર્મોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ઘનશ્યામ મહારાજની જય. બસ હવે વક્તાશ્રી આપણને કથા સંભળાવશે. એકાગ્રચિત્તે કથા. કુંભે છે મુખ ચંદ્ર બિરખો તે મંદહાસ્ય મળી કરો તિવાચલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. જો નવા મકાનનો વાસ્તુ પ્રસંગ છે, સંતો ભુજથી માંડવીથી પધાર્યા છે યજમાનશ્રીનો ભાવ પૂર્ણ કરવા માટે. એટલે આપણે થોડીક વાર ભગવાનના ચરિત્રોનું ચિંતન મનન કરશું. સ્વામિનારાયણ ભગવાન છે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને જે જે ગામોમાં ફર્યા છે, ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે. અને કોકના સ્વભાવ પ્રકૃતિ પણ સત્સંગમાં ટકે નહીં, સારા ન હોય તો એને પણ સુધાર્યા છે. એટલે આપણે હરિલીલામૃત કળશ બિહારીલાલજી મહારાજે આ ગ્રંથ લખ્યો છે. એનામાંથી આપણે ભગવાનના જે ચરિત્રો છે એનું આપણે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી છે એ ગામોમાં વિચરણ કરતા કરતા ભાદરા ગામમાં પધાર્યા છે. જય ભાદરે શ્રી ભગવાન દીધા દાસને દર્શન દાન. મળ્યા ત્યાં બ્રહ્મચારી મુકુંદ અતિ ઉપજ્યો એથી આનંદ. સ્વામિનારાયણ ભગવાન છે ભાદરા ગામમાં પધાર્યા. દર્શનનું દાન એ ભાદરાના ગામના જે ભક્તો હતા એને આપ્યું. અને ત્યાં એને મુકુંદ બ્રહ્મચારી મળ્યા છે સહજાનંદ સ્વામીના.
એટલે ભગવાનના દર્શન થયા મુકુંદ બ્રહ્મચારીને, એટલે આનંદ થયો છે અતિ કે ભગવાનના દર્શન થઈ ગયા. આપણે પણ જો ભગવાનના દર્શન થઈ ગયા. આપણા ઠાકર મંદિરમાંથી પણ ભગવાન આવ્યા, રાધા કૃષ્ણ ભગવાન. પછી ભુજથી હરિકૃષ્ણ મહારાજ પણ પધાર્યા. બહેનોના મંદિરમાંથી પણ હરિકૃષ્ણ મહારાજ પધાર્યા. એટલે યજમાનને ભાવ હતો એટલે ભગવાન પધાર્યા એટલે ઘર છે એ આપણું પવિત્ર થઈ ગયું. હવે ભાદરામાં ભગવાન પધાર્યા એટલે બધાને અતિ આનંદ થયો છે. ત્યાં વસરામ સુથાર હતા, આદિ બીજા ઘણા બધા હરિભક્તો હતા. એ બધાએ શ્રી હરિની ત્યાં સૌએ સેવા કરવા લાગ્યા છે. જે ભગવાનને રૂચે એ પ્રમાણે ભક્તો છે એ શ્રી હરિની સેવા કરે છે. હતો ચાતુર્માસ સુકાળ વળી તે દેશમાં એવો ચાલ શિવનો દોરો લે સોમવારે વારા ફરતી તે ઉજવે જ્યારે સગા સ્નેહીને તે તો જમાડે નોતરે હરીને તે હરાડે એક પ્રેમ જીવાણીયો હતો જમવાની તે હરી સાથે જતો. સ્વામિનારાયણ ભગવાન ભાદરા ગામમાં પધાર્યા ને એ વખતે ચાતુર્માસ ચાલતો હતો. હમણાં પણ ચાતુર્માસ ચાલે છે ને, હવે તો 2 દિવસ રહ્યા પૂર્ણ થશે પરમ દિવસે. આજે 10 તારીખ થઈ, 12 તારીખના પ્રબોધની એકાદશી છે એટલે ચાતુર્માસ પૂર્ણ. જે ભક્તજનો અને સંતોએ નિયમ લીધા હોય ને એ નિયમ પૂર્ણાવતીનો દિવસ પરમ દિવસે છે. એટલે એ વખતે ચાતુર્માસ ચાલુ હતો એટલે એ ભાદરા ગામમાં એવો નિયમ હતો કે ચાતુર્માસમાં શ્રાવણ મહિનો આવે અને સોમવારના દિવસે શિવ મંદિરમાં એક ઉત્સવ ઉજવે. ઉત્સવ ઉજવે એટલે જે યજમાન થાય એ સગા સંબંધીઓને બધાને બોલાવે અને બધાને જમાડે અને શિવની ને પૂજા કરાવે. એવો એ ભાદરા ગામમાં નિયમ હતો. પણ એક પ્રેમજી વાણીઓ હતો ભાદરાનો. ભગવાન ત્યાં પધાર્યા એટલે બધા ભક્તો ગામમાં મહારાજ આવ્યા હોય એટલે બધા ભક્તોની ઈચ્છા હોય કે આપણા ઘરે પણ શ્રી હરિ જમવા માટે પધારે. એટલે દરરોજ નિત્ય એ મહારાજને આમંત્રણ દે કે આજે તમે અમારા ઘરે જમવા માટે પધારજો. એટલે મહારાજ તો બધાના ઘરે જમવા માટે જાય. પણ આ વણિક ભક્ત હતા પ્રેમજી વણિક, એ પણ મહારાજની સાથે દરરોજ જ્યાં જમવાનું હોય ને ત્યાં પહોંચી જાય. દરરોજ મહારાજ સાથે જાતો પણ લોભી અતિશય જ એ કોઈને નહીં નોતરું દે. એના લોભ તણી વાત આવી હરિને હરિભક્તે સુણાવી. હવે આ પ્રેમજી વણિક હતા ને લોભી પ્રકૃતિના હતા. લોભી તો ખાલી એટલા લોભી નહીં પણ અતિશય લોભી હતા. ઘણા માણસો લોભી હોય તો થોડાક ગળાક હોય, પણ આ તો પ્રેમજી વણિક હતા ને અતિ લોભી હતા. એટલે દરરોજ મહારાજની સાથે જમવા જાય પણ આ વાત છે ને એ સુરા ખાચર સાથે હતા. એટલે સુરા ખાચર સાથે હતા ને એટલે સુરા ખાચરને થયું કે આ પ્રેમજી દરરોજ આપણા સાથે મહારાજની સાથે બધાના ઘરે જમવા આવે છે પણ એ પોતે પોતાના ઘરે મહારાજને કે કોઈ દિવસ સંતને કે ભક્તને જમાડતો નથી. એ સારું ન કહેવાય. એટલે સુરા ખાચરે એક દિવસ મહારાજ એકલા બેઠા હતા, એકાંતમાં બેઠા હતા. ત્યાં સુરા ખાચર ગયા અને સુરા ખાચર ગયા અને મહારાજના પગ દબાવતે દબાવતે વાત કરી કે આ તો અન્યાય થાય છે. મહારાજ કે શું થયું? તો સુરા ખાચર કે આ પ્રેમજી વણિક છે બધાના ઘરે જમવા પહોંચી જાય છે પણ પોતાના ઘરે કોઈ દિવસ સંતોને ભક્તોને જમાડતો નથી. આ સારું ન કહેવાય. તમે એના ઘરે રસોઈ લ્યો તો જ તમે ભગવાન સાચા. એમ સુરા ખાચરે મહારાજને કીધું. એટલે મહારાજ કે અમે કંઈ પ્રેમજી વણિકને ઘરે જમવા જઈએ તો જ શું અમે ભગવાન કહેવાય, નકા ભગવાન ન કહેવાય? સુરા ખાચર કે તો જ તમે ભગવાન કહેવાઓ. તમે એટલા શક્તિ અને સામર્થ્યવાળા કેવા, બધાની જીવન દોરી તમારા હાથમાં છે. તો પ્રેમજી વણિકના ઘરે તમે જમવા જાઓ ને
તો જ તમે ભગવાન સાચા. એટલે પછી મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમારી જો ઈચ્છા હોય કે પ્રેમજી વણિકને ત્યાં જમવાની તો આપણે એવો મેળ કરી દઈએ. એટલે પુણ્યને અર્થે તો પૈસો એક કદી વાવરતો નથી છેક, તેને ઘેર જમો જ્યારે તમે તમને ખરા માની અમે. સુરા ખાચર કે પુણ્યને અર્થે તો એક પૈસો વાવરતો નથી, અને તમે જો એના ઘરે જમો ને તો તમને ખરા ભગવાન માનીએ. એવી રીતે સુરા ખાચરે મહારાજ આગળ વાત કરી. એટલે મહારાજે કીધું કે કાંઈ વાંધો નહીં, એવો સમય અમે ગોતી કાઢીએ. પછી મહારાજે તપાસ કરાવી કે એ વણિકને સેનામાં આસક્તિ શેનામાં છે જાજી. એટલે તપાસ કરી તો ખબર પડી કે એને જમવામાં આસક્તિ વધારે છે. કારણ કે દરરોજ નિત્ય પહોંચી જતો હોય બધાના ઘરે જમવા, એટલે એમને એમ તો જાતો ન હોય. એટલે મહારાજે તપાસ કરાવી લીધી કે એને રસાસ્વાદ ઘણો છે ને, એટલે જમવામાં આસક્તિ ઘણી છે. એટલે એક દિવસ મહારાજ આવી જ રીતે સભા કરીને બિરાજમાન હતા. એમાં પ્રેમજી વણિક સભામાં આવ્યા અને સુરા ખાચર આદિ સંતો ભક્તો બધા બેઠા હતા. એવા સમયે મહારાજે કે પ્રેમજી વણિકને પ્રશ્ન પૂછ્યો કે જમવામાં તમે વખણાઓ, કહો પેંડા તે કેટલા ખાઓ. મહારાજ ડાયરેક્ટ આવ્યા એટલે પ્રશ્ન કર્યો કે તમે જમવામાં બહુ તમારા ગામમાં બધા વખાણ કરે છે કે પ્રેમજી વણિક ખાય ને એટલું કોઈ જમી ન શકે, એટલું બધું પ્રેમજી વણિક જમી શકે છે. એટલે શ્રીહરિ કે તમે કેટલું જમો, તમે અમે પેંડા જમાડીએ તો તમે કેટલા ખાઓ. બોલ્યો પ્રેમજી તે રૂડી પેરા, પેંડા તો હું જમું 5 શેર. કહે હરી જો જમી ન શકાય, સતસંગી જમાડો બધાય. પ્રેમજી વણિક કે પેંડા તો હું 5 શેર એટલે કે 2.5 કિલો. 1 શેર એટલે કેટલા થાય? 1 શેર એટલે 1/2 કિલો થાય. 1/4 કિલો થાય, 1/2 કિલો થાય, 1/2 કિલો થાય. ઘણી જગ્યાએ 1/2 કિલો લે ને ઘણી જગ્યાએ 1/4 કિલો લે. એટલે પછી કે 5 શેર પેંડા જમી જાઉં. સુરા ખાચર સભામાં બેઠા હતા કે હવે પ્રેમજી 5 શેર તું ક્યાં પેંડા ખાઈ શકે, ખાલી એમને મોટી મોટી વાતો ના કર. તો પ્રેમજી વણિક કે હા 5 શેર તો આરામથી ખાઈ જાઉં, રમત માત્રામાં, ખબર ન પડે કે 5 શેર હું જમી ગયો. અને પાછો એવી રીતે જમું કે એક ભૂકો પણ પડે નહીં, એક દાણો પણ અહીંયા નીચે પડે નહીં કે કીડી આવીને ગોતવા જાય ને તો કીડીને પણ એ દાણો ન મળે, એવી રીતે 5 શેર જમી જાઉં. સુરા ખાચર કે તું જો 5 શેર જમી જાતો હોય અને જો ન જમે તો સંતોને ભગવાનને તમારા ઘરે જમાડવાના. તો કે ભાઈ ઈ વાત ન કરો, એવી શરત નથી જોઈતી અમારે કે અહીંયા સંતોને ને મહારાજને જમાડવાનું. બાકી તમે કહેતા હો તો 5 શેર જમી જાઓ. સુરા ખાચર કે જો તમે 5 શેર જમી જાતા હો તો નિયમ લઈ જ લો કે હું જમી જઈશ, તમને ખબર જ છે, નક્કી જ છે કે હું જમી જઈશ, તો પછી શરત મંજૂર કરો ને. તો પછી પ્રેમજી વણિક કે હા હું તો જમી તો આરામથી 5 શેર જઈશ, તો પછી તમને સુરા ખાચર કે તો ક્યાં તમને રસોઈ દેવી પડશે અને મહારાજને સંતો ભક્તોને જમાડવા પડશે, તો હા પાડી દો મહારાજને. એટલે પછી પ્રેમજી વણિક કે ભલે ભાઈ 5 શેર હું જમી જઈશ, અને જો ન જમું તો બધાએ સત્સંગીને હું મારા તરફથી જમાડીશ, એવું નક્કી કર્યું. મારો જો ન આવે વિશ્વાસ, મુકુનંગ પટેલની પાસ. એમ કહી હેમનું નંગ કાઈ, આપ્યું પટેલના હાથમાં. હવે નક્કી તો કર્યું, પણ આખા ગામને ખબર હતી કે આ લોભી છે, આનો વિશ્વાસ કરાય એવો છે નહીં. એટલે બધાએ કીધું કે મહારાજ આનો વિશ્વાસ કરાય એમ નહીં, કાંઈક એની પાસેથી વસ્તુ લ્યો, ગીરવે લ્યો, અને પછી એની સાથે શરત રાખો તો જ અમને વિશ્વાસ આવશે, કારણ કે ઘણી વખત આનો અનુભવ થયેલો છે અમને. એટલે પછી પ્રેમજી વણિક કે તમને વિશ્વાસ ના આવતો હોય
તો આ લ્યો વીટી માર્યો, પોતે હાથમાં એક નંગ પહેરે ઉતારીને પટેલ એક મોટા શેઠ હતા એને આપ્યા કે લ્યો આ નંગ તમે રાખો, અને જ્યારે હું આ 5 શેર પેંડા જમી જાઉં પછી મને એ નંગ પાછો આપી દેજો, અને જો ન જમું તો આ નંગમાંથી આપણે જમણવાર કરશું બધાને. પછી શ્રીજીએ પેંડા મંગાવ્યા, 5 શેર પૂરા તે તો લાવ્યા. પ્રેમજી પેંડા જમવાને લાગ્યો, વચ્ચે પાણી પીતા ભ્રમ ભાંગ્યો. પછી મહારાજ છે 5 શેર પેંડા મંગાવ્યા છે. એક 5 શેર પેંડા મંગાવ્યા, બધા જોતે પ્રેમજી વણિક છે પેંડા જમવા લાગ્યો. પેંડા જમતો જાય ને થોડુંક પાણી પણ પીતો જાય. હવે જમતા જમતા 3 શેર જમ્યો ત્યારે એને અકળામણ ઉપડવા લાગી. વળી શેર જમ્યો જેમ તેમ 5 શેર પૂરા થાય કેમ. હવે 4 શેર જમી ગયો ને પેટ ભરાઈ ગયું. વચમાં પાણી પીતો આવે એટલે પાણી પીવે એટલે પેટ જલ્દી ભરાઈ જાય. હા, એમને એમ પીંડા ખાય ને તો બહુ પેટ ભરતા વાર લાગે, પણ પાણીનો જાય એટલે એ તો જગ્યા તો પૂરે. હવે 4 શેર જમી ગયો, જેમ તેમ થાય, પેંડા જમાતા નથી. સુરા ખાચર કે આ પેંડા જમી જા નકા રસોઈ દેવી પડશે તારે. ઘરી બીકના મારે પેંડા જમવા લાગ્યો, કારણ કે ખબર છે રસોઈ દેવી પડશે ને તો રૂપિયા કાઢવા પડશે, અને પાછું આખું એ ગામને રસોઈ દેવાની, ને મહારાજની સાથે જે સંતો આવ્યા હતા એને જમાડવાના, કાઠી દરબારો આવ્યા હતા એને જમાડવાના, એટલે ખર્ચ ઘણું થશે એને ખબર હતી. કોઈ દિવસ જે ધર્મના અર્થે પૈસા ન કાઢ્યા હોય ને, અને જ્યારે એના અર્થે ધર્મના અર્થે કાઢવાનું આવે ને ત્યારે બહુ એને આલ આવે, તાણ પડે. આ સંતો વાતું કરતા હોય, એક જગ્યા કથા પ્રસંગ હોય ને પછી આરતી ઉતરતી હતી. આરતી ઉતરી ગઈ પછી આરતી બધા ફરે આમ સભામાં, એટલે બધા રૂપિયો 2 રૂપિયા નાખે. પણ એમાં એક લોભી પ્રકૃતિનો માણસ બેઠો હતો સભામાં. હવે આરતી એના કને જાતી હતી, એને થયું કે જો બધા રૂપિયો 2 રૂપિયા 10 રૂપિયાની નોટ નાખે છે, કોઈ દિવસ એ આરતીમાં કે ધર્મને અર્થે વાપર્યા નતા ને, તો એને થયું કે હવે મને પણ આરતીમાં નાખવા પડશે લોકે લાગે, કારણ કે બધા નાખે છે ને હું નહીં નાખું તો કેવું લાગશે. તો એના ખીચામાંથી એક રૂપિયો કાઢ્યો ને મુઠ્ઠી બંધ કરીને રાખી. મુઠ્ઠી એકદમ ટાઈટ રાખી, કારણ કે કોઈ દિવસ પૈસા કાઢીને આમ બારે કોઈ દિવસ હાથ લાંબો કર્યો નતો એને. પછી એટલી બધી મુઠ્ઠી ટાઈટ વાળી કે પસીનો વહેવા લાગ્યો, હાથમાં ભીનો થઈ ગયો આખો હાથ, એકદમ મુઠ્ઠી ટાઈટ હતી ને. ભીનો થઈ ગયો એટલે એને કીધું કે દીકરા તું રડ નહીં, રૂપિયાને કહો હા તને હું એમ મૂકીશ નહીં, ભલે આરતી આવે તને એમ થાય છે કે આ મને શેઠ છે મૂકી દેશે એમ, એટલે તું રડ નહીં. એમ કરીને રૂપિયાનો ખીચો પાછો ખિસ્સામાં મૂકી દીધો. આ આરતીમાં મૂક્યો નહીં, એટલો લોભ્યો પ્રકૃતિનો. એટલે આ પ્રેમજી વણી કેટલા લોભી હતા, એટલે સુરા ખાચરે કીધું કે જો આ પેંડા જમશો નહીં તો વળી રસોઈ દેવી પડશે. એમ કરીને પ્રેમજી વણી પાછો પેંડા જમવા માંડ્યો છે. જેમ વિપ્રગણો જમનાર, જમી જાય લાડુ 10 વાર, તોય જાણે કરો ગણો ભોગ, નહીં આવે ફરી આવો જોગ. એક દ્રષ્ટાંત દે છે કે બ્રાહ્મણ હોય ને વિપ્ર, એ ઘણા જમવા વાળા હોય, કારણ કે એને લાડુ બહુ પ્રિય હોય, મદદ પ્રિય હોય ભૂદેવને. એટલે પછી 10-12 લાડુ જમી જાય ને તોય વિપરીને એમ થાય કે કાલે મળે કે ન મળે, તો હજી આપણે થોડાક 2-4 જમી લઈએ, ફરી આવો યોગ આવશે નહીં. પછી કંઠ સુધી પેટ ભરે, પછીથી ભલે અકળાઈ મરે, તેમ પ્રેમજી પણ બહુ જમે, કરે નહીં જ વિચાર તે સમય. એમ કરીને પછી ગળા સુધી જમે, અને પછી અકળામણ થાય, પછી હેરાનગતિ થાય. એવી જ રીતે પ્રેમજી વણિક છે એ જમવા લાગ્યો છે. પણ થાક્યો બહુ જમી, જ્યારે પડ્યા મૂક્યા પેંડા 5 ત્યારે, જગજીવન બોલ્યા જોઈ, જમી જાઓ કે આપો રસોઈ. હવે જમીને થાકી ગયો, ગળા સુધી તો જમવાનું આવી ગયું, પણ હવે ધરાઈ ગયો. હવે વિચાર કરે છે કે કેમ કરવું. 5 પેંડા બચ્યા છે સામે,
અને વાતું તો પેલે જ્યારે નતો જમતો એનાથી પેલે મોટી મોટી બધા એની આગળ વાતો કરી હતી કે એ તો રમત માત્રામાં હું 5 શેર જમી જાઉં, પણ 5 પેંડા હવે બચી ગયા છે, હવે કરવું કેમ? એટલે શ્રીહરિએ કીધું કે ભાઈ આ 5 પેંડા જમી જાઓ, નકા આપો રસોઈ તમે. કહે પ્રેમજી હું તો જમાડું થોડું ઘી ગાલી ગોળના લાડુ, હરિભક્તો કહે ભગવંત જમાડ્યા ન કદી એને સંત. પછી પ્રેમજી વણી કે ભાઈ હવે જમાશે નહીં, તમે રસોઈ દેવી પડશે. કે ને પાઈ પેજારું ખાઈને અંતે રૂપિયા દેવા પડ્યા. નિષ્કુળાનંદ સ્વામી એક કડીમાં લખ્યું, રૂપિયા માંગતો તો ને તો રૂપિયા દીધા નહીં તો કે ઓખાઈ બો પેલે જોડા હતા ને ઓખાઈ, કે આ 2 ખા તો તું રૂપિયા માંગ. તો કાંઈ વાંધો નહીં, એક જોડો નાખ્યો ને અધુમો થઈ ગયો, તો કે રૂપિયા દઈ દઉં રોજી. એટલે જોડો ખાઈને પણ અંતે રૂપિયા દેવા પડ્યા. એટલે પ્રેમજી વણિકને કામ એવું થયું, એના કરતા સીધી રીતે જો રસોઈ દઈ દીધી તો હેરાનગતિનો વારો ના આવ્યો. બધી વચ્ચે આમ ભૂછડાઈ પણ એ નથી. પણ હવે પ્રેમજી વણિક છે, કીધું કે હું બધાને જમાડીશ, પણ ઘી થોડુંક લાડુમાં થોડુંક નાખજો, પાણી વધારે નાખજો પણ ઘી થોડુંક નાખજો. એવી રીતે લોભી પ્રકૃતિનો હતો ને એટલે થોડુંક ઘી નાખીને લાડુ જમવાની શરત કરાવી. એટલે હરિભક્તો કે મહારાજ કોઈ દિવસ આ સંતને ભક્તને કે તમને જમાડ્યા નથી તો થોડુંક ઘી નાખીને થોડું ને કાંઈ લાડુની રસોઈ લેવાય. પ્રસાદી લેવા પેલો જ આવે, પુણ્ય કામમાં પૈસો ન લાવે, ઘેર ખાય ન પૂરો આહાર, પાસે પૂંજી છે 5000. હરિભક્તો કે મહારાજ પ્રસાદી જ્યારે હોય ને ત્યારે પેલો આવીને ઊભો રહી જાય, પ્રસાદી લેવામાં તો પેલો આવી જાય, અને પુણ્યને અર્થે તો એકે પૈસો આ વાવરતો નથી, અને ઘરમાં ઘણું બધું એની પાસે ધન પડ્યું છે, 5000 રૂપિયા તો રોકડા એની પાસે ઘરમાં પડ્યા છે, છતાંય પણ પોતે પણ નથી ખાતો, નથી બીજાને કોઈને જમાડતો. એટલે શ્રીજી કહે તો આપણે દૂધ પાકની રસોઈ લેશું. ઘણા બધા પૈસા છે, એટલા બધા સાહુકાર હોય તો ચૂરમાના લાડુની દૂધ પાકની રસોઈ લઈએ. એટલે પ્રેમજી વણિક કે એવી શક્તિ નથી મારી પાસે, ભાઈ તમે દૂધ પાકની રસોઈ લે. દૂધ મોંઘું કેટલું છે? 50 રૂપિયા લીટરે, 60 રૂપિયા લીટરે, કેટલું હે? દેશી ગાયનું દૂધ કઈ સસ્તું તેડી ખબર નહીં, મોંઘું હશે ને તેડી તો રૂપિયા કેટલા હતા ને. એટલે કે મારી શક્તિ નથી પ્રેમજી વણી કે દૂધ પાકનું રસોઈ દઈ શકું એવી. પછી દૂધ પાક રસોઈ દેવાય ત્યારે તો મારું ઘર બહાર જાય, પછી ગળપણમાં શું ખાઉં, જાય ધન ભીખ માંગતો થાઉં. પ્રેમજી વણિક મહારાજને કે મહારાજ તમે કયો દૂધ પાકની રસોઈ લઈએ આપણે, પણ દૂધ પાકની હું જો રસોઈ દેવા જાઉં ને તો મારું ઘર બહાર વેચવું પડે પહેલે તો દૂધ પાકની રસોઈ દેવાય. અને એમાંય પણ પછી મારું ગડપણ આવે ત્યારે મને ભીખ માંગવી પડે આખા ગામમાં, પછી હું ખાઉં શું? કહે શ્રીજી કસર ઘણી કરશું, જાજુ ખર્ચ થવા થકી ડરશું. કહે પ્રેમજી 100 જણ કાજ, 2.5 મણ દૂધ લ્યો મહારાજ. પછી આવી રીતે પ્રેમજી વણી વાત કરી એટલે શ્રીહરિ કે અમે બનાવવામાં કરકસર કરશું. હા, એટલે તમે દીવોમાં પ્રેમજી વણિકને કે. પછી પ્રેમજી વણિક કે 100 જણાને જમાય એટલો જ દૂધ પાક કરો. 2.5 મણ એમાંથી દૂધ લ્યો અને તેમાં કાંઈ કપૂર નખાય, જાજુ કોઈ થકી ન જમાય. લોભી પ્રકૃતિના હતા ને એટલે 2.5 મણ દૂધ લ્યો અને એમાં પણ પાછું કપૂર નાખો, એટલે બધા ઘણું જમી ન શકે, થોડુંક જમી લે. જે હરિજન જમવાને આવે સાથે છોકરું કોઈ ન લાવે. આ બધી શરત ચાલુ કરી છે પ્રેમજી વણિક. હું જમાડું તો એમાં દૂધ પાક બનાવો, એમાં થોડોક કપૂર નાખો, અને જે જમવા આવે એની સાથે નાનો કોઈ છોકરો ન લઈ આવે. હવે એક નોતરું હોય તો એક છોકરો ફ્રી આવે ને જમાડવામાં, આ નાનો છોકરો ફ્રી ઓફમાં આવે. એટલે આ પ્રેમજી વણિકને ખબર કે આ નાના છોકરા આવશે તો એ કદાચ ખાય કે ન ખાય તો બગાડો કરે ને, એટલે શરત રાખે છે પહેલેથી કોઈ નાનો છોકરો ન લઈ આવે.
પ્રેમજીએ પટેલને કહ્યું, આવજો જમવા જન સૌ, દૂધપાક રસોઈ બનાવો, કરકસર તો ખૂબ કરાવો. પ્રેમજી વણિક પછી બધાને કહી દીધું કે આવતીકાલે મારા ઘરે જમવા બધાય આવજો. અને જે જમણવાર બનાવનારા જે ભક્તો હતા એને કીધું કે દૂધપાક બહુ કરકસરથી બનાવજો, મારી હેસિયત પ્રમાણે બનાવજો. અને બીજે દિવસે જમવાનું ઠરાવ્યું. પટેલે બધું સીધું મંગાવ્યું છે. રસોઈ તૈયાર થઈ એટલે પ્રથમ શ્રીહરિ જમ્યા છે. સંતો હરિભક્તોની પંક્તિ થઈ છે અને શ્રીહરિ છે એ પંગતમાં પીરસવા લાગ્યા છે. દૂધ પાકમાં ઘી પીરસે છે, જોઈ પ્રેમજી એમ કહે છે, ઘણું ઘી આવી રીતે વાવરશો તો મને તો ભીખ માંગતો કરશો. હવે સહજાનંદ સ્વામી ખુદ પંક્તિમાં પીરસવા લાગ્યા છે. દૂધ પાક પીરસે છે અને દૂધ પાકની સાથે સાથે ઉપરથી ઘી પીરસે છે બધા સંતો ભક્તોને. અને આ તો પ્રેમજી વણિક જે પંક્તિના દર્શન કરવા માટે આવ્યા ને, તો શ્રીહરિ બધાને ઘી પીરસતા હતા. એટલે પ્રેમજી વણિકે, મહારાજ તમે આ ઘી પીરસશો તો મને તમે ભીખ માંગતો કરી દેશો. પીરસો પ્રભુ ઘી, થોડું થોડું જાજુ નાણું તે હું ક્યાંથી જોડું, ગણ્યા કરતા અધિક કોઈ આવે વઢી તેને તો કાઢી મુકાવે. મહારાજને કે તમે થોડુંક થોડુંક ચમચી ચમચી જ ઘી દો, વધારે કે ધાર કરશો ઘીની તો ઘણું ઘી વપરાઈ જશે અને નાણું ઘણું ખપી જશે ને એટલું નાણું તો મારી પાસે છે નહીં. અને ઘણ્યા કરતા જો કોઈક અધિક આવે ને, દેલી ઉપર જ ઉભા હોય પ્રેમજી વણી. એક ઘરેથી એક જ નોતરું હતું ને, એટલે ઘરમાંથી બે વ્યક્તિ આવે તો એને વઢી અને પાછા બારે તગડી મૂકે. હવે આવ્યા હોય તો એમની ઘરે જમી લે, બારે કાઢી મૂકે, જમવાનું દે નહીં એને, વઢીને પાછા બારે મૂકી દે. પ્રેમજી સૌને કહેજો, મારું કારજા માની લેજો, સર્વે સંત જમી રહ્યા જ્યારે, માંગી કોઈએ વરિયાળી ત્યારે. પછી પ્રેમજી વળી બધા જમી લીધું ને એટલે કીધું કે આ મારું કારજ માની લેજો. પછી મર્યા પછી કોઈ કારજ માંગવા મારા દીકરાઓ કને કોઈ આવતા નહીં, કારણ કે એટલા અમે ધનવાન નથી, એટલે આ બધું આનામાં બધું આવી ગયું. પછી જ્યારે જમીને કોઈક સંતે વરિયાળી માંગી એટલે મુખવાસ માંગ્યો છે કે હવે જમી લીધું તો થોડોક મુખવાસ દ્યો. પછી જ્યાં વળતો દિન થયો એટલે પ્રેમજી વણિક કે ભાઈ પહેલેથી આ વરિયાળીનું સાટું કર્યું નતું, એટલે વડાળ કર્યો નતો કે જમીને પછી મુખવાસ આપવાનો. એટલે પ્રેમજી વણિકે મુખવાસની પણ ના પાડી દીધી. પછી જ્યારે વળતો દિવસ થયો ને એટલે પ્રેમજી વણિક છે મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે ભાઈ મારો દાગીનો હતો જે નંગ હતો એ આપો. એટલે પટેલને કીધું કે ભાઈ આનો નંગ દ્યો, પણ પટેલ કે પેલે રૂપિયા દો, જે આ સીધું સામગ્રી લીધી છે એની રસોઈ તમે આપો ને તો હું તમને એ નંગ આપું. એટલે પછી જ્યારે પ્રેમજી વણિક પૈસા પટેલને આપ્યા એટલે એ દાગીનો છે એ પટેલ છે એ પ્રેમજી વણિકને આપ્યો છે. દીધા દામ ચુકાવીને જ્યારે પટેલે દીધો દાગીનો ત્યારે, પ્રભુએ કર્યું એવું ચરિત્ર, સુણતા જન થાય પવિત્ર. પૈસા આપ્યા અને દાગીનો પણ એ પટેલને પછી પટેલે પ્રેમજી વણિકને આપ્યો છે. શ્રીહરિ આવું ચરિત્ર કર્યું છે. અને આવું ચરિત્ર જે કોઈ સાંભળે ને એ ભક્તજન કે સંતો એ પવિત્ર થઈ જાય. પ્રભુ મળે દુર્ગુણ ટળે, જાતિ સ્વભાવ તો ન જનાર, પારસ કરે મનુલોહનું, પાણી મટે ન ધાર આકાર. વિહારીલાલજી મહારાજ કે ભગવાન મળે ને તો દુર્ગુણ તો ટળી જાય, પણ જાતિ સ્વભાવ છે ને એ જાય નહીં. કેવી રીતે કે લોખંડ હોય ને પારસમણીનો સ્પર્શ થાય ને તો પછી લોખંડ ન રહે, સોનું તો થઈ જાય પણ એનો ધાર આકાર એ છે ને એ મટે નહીં, એમને એમ રહે. એ પછી તલવાર છે એ કાપવા માટે કામ તો આવે પણ એની કિંમત છે એ વધી જાય. એટલે જે ભક્તને ભગવાનનો યોગ થાય ને એટલે એ ભગતની કિંમત છે એ વધી જાય. એવા ચરિત્રો ભગવાન છે એ ભાદરા ગામમાં કર્યા છે.
હવે જો આપણે વડીલ સંતો આવ્યા છે માંડવીથી, પછી આપણું નારણપર ગુરુકુળથી આવ્યા છે, પછી આજે સંતોને બીજા પ્રોગ્રામમાં જવાનું છે, એટલે આપણે કથાની યાદ આપણે પૂર્ણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. મુકમ કરોતિ વાચાલમ ભંગુમ લંઘયતિ ગિરિમ યત કૃપા તમ વંદે પરમાનંદ માધવમ. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભુજ નિવાસી આપણા બદ્રીપતિ નરનારાયણ ભગવાન, ભુજ મંદિરના મહાન સ્વામી સહિત સમગ્ર સંતોની સ્મૃતિ કરીએ. અત્યારે આપણી સભામાં વક્તાશ્રીએ સુંદર કથાનું શ્રવણ કરાવ્યું એવા સ્વામી કૃષ્ણદાસજી, માંડવી મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી પુરુષોત્તમ સ્વામી, નારણપર ગુરુકુળથી પધારેલા વડીલ સંત નારાયણ વલ્લભદાસજી સ્વામી, ત્યાર પછી અમારા મુંબઈના મહંત અક્ષર વિહારીદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી ધર્મચરણદાસજી સ્વામી, માંડવી મંદિરના કોઠારી શ્રી અમારા સંત જીવનદાસજી સ્વામી, અને આપણા દરેક આ નાના મોટા સંતો અને આ પરિવાર જેમને આ વાસ્તુ આજના દિવસે ઘર નવું કર્યું અને સંતોને ઠાકોરજીને બધાને તેડાવ્યા એવા બધા ભક્તના સમગ્ર સગા સંબંધી પરિવાર સૌને અમારા સંતોના પહેલાં તો ભાવથી જય સ્વામિનારાયણ. તો સ્વામી કથામાં એક દ્રષ્ટાંત સંભળાવ્યું પ્રેમજી વણિકનું, આપણે વારે વારે સાંભળ્યું છે, પણ આ કથા એટલા માટે લખાણી છે ક્યાંક નાની મોટી ખૂણે ખાંચે આપણામાં લોભ વૃત્તિ પડી હોય ને એને ટાળવા માટેની આ કથા છે. અમુક દોષો છે ને, કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, એ બધા દોષો છે ને જીવનમાં દુઃખરૂપ છે. આપણને સુખી થવા ન દે. ઘણા જગતમાં એવા જીવ પડે, આપણે તો સત્સંગ પછી વાંધો ના આવે, પણ નકર ચમડી જાય પણ ડમડી ન જાય. હો, ચામડી તૂટી પડે પણ એક ડમડી વાપરી ન શકે એવો જીવનો સ્વભાવ હોય છે. પોતે ખાઈ પણ ન કે બિચારો જીવાત્મા દવા પાણી કરવા હોય ને શરીર માટે તો એ ન કરી શકે. પોતાના છોકરા માટે 2 પૈસા વાપરવા બિચારો લોભ વૃત્તિવાળો જીવાત્મા છે, વાપરી ન શકે. આ તો તમારા બધેમાં નથી આ લોભ, પણ તમે ક્યાંક અડકે પડકે ગામમાં પરિવારમાં જોતા હો તો તમને દેખાય તમારો આવડો બધો લોભ, એમ હદથી બારે લોભ એ ક્યાંક હોય, ક્યાંક આપણે દેખાય. એટલે પ્રેમજી વણિકનો લોભ હતો પણ હદથી બારે હતો. ચપટી મુખવાસ દેવો હોય તો એમાં શું લોભ કરવો જોઈએ? એ કે એની વદાળ નથી કે દૂધ પાક બનાવે તો મેં કપૂર ઘણું નાખી તો પી ના કે મોઢું ભાંગી પડે. હવે એવડો બધો લોભ હદથી બારે કહેવાય. પાછું એકાદ જણો વધુ આવી ગયો ઘરમાંથી વઢીને કાઢી નીકળ બારે, તમે 2 જણા કેમ આવ્યા? ઘરની 1 જણો આવવાનું છે. હવે એ રીત નથી ને. એવડો લોભ તો હવે કોઈ નહીં કરતું હોય. આ તો દસ્તાન લખાઈ ગયો. તમારે આખા ગામમાં હોય કે મણ નહીં હોય? હશે હોય નહીં. આવડો લોભ તો જ થાય. હવે તો મણ ઉદાર થઈ ગયા. હવે વાપરો, વાંધો નહીં. દીકરાનું લગ્ન હોય, દીકરીઓના લગ્ન હોય, જલસા કરો. હવે તો આ વાસ્તુ આજુ ને જરાક છે તો કેવો બધે ઉદાર ભાવે. આવડો મંડપ બાંધ્યો જરાક મારવા માટે, સાઉન્ડ ને ખુરશીઓ ને આ કેમેરા ને ફોટોગ્રાફી ને તમને બધી પ્રસાદી ને. એટલે હવે માણસોમાં લોભ વૃત્તિ રહી નથી. હવે કે છે હજી ક્યાંક ક્યાંક હશે લોભ વૃત્તિ. આમ લોભિયા માણસો હવે હોય. પહેલા એમ કે એટલે મક્ખી ચૂસ માણસો આવતા, હવે નથી આવતા ને. હવે પેલા આગળના જમાનામાં એમ કે આ માણસ આ મક્ખી ચૂસ છે. મક્ખી ચૂસ શું કેમ કે ખબર ને, સાચું ખોટું એમ હોવું નથી, મને મગજમાં નથી ઉતરતું. એ કે મક્ખી ચૂસ ની કહેવત કેમ પડી ખબર હે? એમ લખ્યું હે કે એક જણો કંઈક શું ભજીયા તારતો હશે, જે તેલ હજી માથે મૂક્યું ને તો ઓલી માખીમાં પડી ગઈ. માખી પડી ને એટલે માખી કાઢીને બહાર થઈ ગયું ભાઈ. આ તો કેવી વાતું હોય આપણે ખબર ન હોય, આચે ખોટ્યું તો ઓલી માખી તેલમાં પડી ગઈ ને પછી બારે કાઢી સમજે ને એની ઘરવાળીએ તે દેખી ગયો લ્યો. એ કે હા મેં કે તેલમાં ડૂબેલી માખી એમને બારી થોડી નાખી, થોડી ચૂસીને પછી નાખ્યા કે પાંખું મન ચોટ્યું હોય ને તેલની મોઢામાં આવી જાય. ખબર ને એવું કર્યું હશે કોઈ, એટલે માખીને જોઈ ગયો. એમાં ન જવું જોઈએ. પણ એ બધી વસ્તુ હવે આપણે શીખવાડવા માટે બધા મેસેજ છે. આ પરાકાષ્ઠાની વાત કરે તો માણસો છે ને થોડાક કાંઈક લોભમાંથી પાછા ઉતરી શકે. સરસ વાતો છે. આપણે જો આજે માંડવીથી સંતો દયા કરી અને આ પરિવાર ઉપર રાજી થઈને છેક દૂરથી વૃંદાવન મહારાજના ચરણેથી સંતો 3 પધાર્યા. કોઠારી સ્વામી આવ્યા, પુરુષોત્તમ સ્વામી આવ્યા. સ્વામી કે મને જરાક બીજી હજી ફોટલી પણ જવું પડશે, કાર્યક્રમ છે. સ્વામી તમારા આશીર્વાદ વહેલા લઈ લેશું. આવે એ જ મોટી વાત. તો
તો પુરુષોત્તમ સ્વામીને પ્રાર્થના કરીશ, આવશે ને આપણે અંતના આશીર્વાદ પાઠવશે. પછી સ્વામીની આપણે પુષ્પમાળાથી સેવા પૂજા કરી વિદાય આપશું. તો પધારશે અત્યારે જ સ્વામી પુરુષોત્તમ સ્વામી અને આશીર્વાદ આપશે. નામ ભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર મુદા ધર્મનંદન મહમ વિચિંતય. ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય ભક્તાશ્રી, બ્રહ્મનિષ્ઠ સંતો, જજમાન પરિવાર, શ્રીજીના લાડીલા સર્વે હરિભક્તો, ભાઈઓ બહેનોને સંત સભાના જય શ્રી સ્વામિનારાયણ. ભક્તજનો, આજે આ નાણપર ગામને આંગણે એક ભક્તે પોતા માટે નવો બંગલો બનાવ્યો અને એ નિમિત્તે આ વાસ્તુ પ્રસંગ રાખ્યો છે. ઠાકોરજી પધાર્યા, સંતો પધાર્યા, ભક્તો પધાર્યા. આ એક દિવસનો આપણો ઉત્સવ છે. ભગવાનના ભક્ત હોય, શ્રીજી મહારાજે અને આ સંતો અને આપણા વડીલોએ એક સરસ પરંપરા આપી છે કે આપણા વ્યવહારિક કામ માટે કાંઈ પણ આપણે આયોજન કરીએ ત્યારે ભગવાનને સાથે રાખીને, ભગવાનને આગળ રાખીને આપણે કામ કરીએ તો આપણા વ્યવહારમાં હર હંમેશ ભગવાન આપણી સાથે રહે, આપણી મદદમાં રહે અને આપણો વ્યવહાર ભગવાનની કૃપાથી સરસ રીતે ચાલે. આ આપણને એક પરંપરા દિવ્ય મળી છે. અને કથામાં લોભની વાત આવી, પણ શ્રીજી મહારાજે એવી કૃપા કરી. મહારાજ વન વિચરણમાં હતા એ વખતે 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ મહારાજની પાસે આવીને કહ્યું કે મહારાજ અમારી સેવાનો અંગીકાર કરો. મહારાજે કહ્યું કે અમે અત્યારે વર્ણિના વેશમાં, તપસ્વીના વેશમાં છીએ, એટલે અત્યારે તમારો અંગીકાર નહીં કરીએ અને તમને આજ્ઞા કરીએ છીએ, જાઓ અમારા ભક્તો પાસે, એમની પાસે રહો. અને મહારાજના વરદાનથી 8 સિદ્ધિઓ અને 9 નિધિઓ આ સત્સંગમાં આવી. ભક્તો બધાએ સુખિયા થયા અને ભક્તો પાસે એવી સદ સંપત્તિ આવી એટલે લોભનું નામ ન રહ્યું. હવે ભક્તો દ્વારા પોતા માટે અને સત્સંગ માટે છૂટા હાથે દાન થવા લાગ્યા. પરિણામે મોટા મોટા મંદિરોના નિર્માણ થયા, પોતા માટે મોટા મોટા બંગલાઓના નિર્માણ થયા. અને સત્સંગનું કે સમાજનું કે ગૌ સેવાનું કોઈ પણ નાનું મોટું કાર્ય હોય ત્યારે હરિભક્તો લોભ કર્યા વગર સંતના વચને, ગામના વડીલોના વચને ખૂબ મોટી સેવાઓ કરી છે અને કરે છે. આ ભગવાનની કૃપા છે. તો આવીને આવી કૃપા જે અત્યારે આ પરિવાર કે ગામજનો ઉપર સદાય શ્રીજી મહારાજ વરસાવતા રહે. અને આવું સરસ આ મકાન બન્યું તો ભગવાનના ભક્તની અંતરમાં એક જ ભાવના હોય કે આજે આ મકાન પૂર્ણ થશે એટલે ઠાકોરજીને તેડાવશું, સંતોને તેડાવશું, ઠાકોરજીના સંતોના પગલાં કરીને પછી અમે રહેવા માટે આવશું. આ એક નિર્ગુણ અને દિવ્ય ભાવના છે. આ દિવ્ય ભાવના છે એ જ આપણા સત્સંગની મૂડી છે. એટલે આવીને આવી દિવ્ય ભાવના બધાની આ સત્સંગમાં રહે. સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે, અરસપરસ એકબીજા પ્રત્યે મહિમાની ભાવના રહે. મહિમા સાથે થોડુંક ભજન કરીએ, ભક્તિ કરીએ તો પણ ભગવાન એનું અનંત ગણું આપણને ફળ આપે છે. તો આજના આ મંગલ પ્રસંગે તમારા માટે એક મંગલ પ્રસંગ કહેવાય. નવા ઘરમાં આજે આપણે પ્રવેશ કરીશું. તો એવા મંગલ પ્રસંગે ભગવાન સૌના ઉપર આવી અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે અને આપણો સત્સંગ જીવનમાં દ્રઢ બને. આવતી પેઢીમાં પણ આવા ને આવા સત્સંગના સંસ્કારો ઉતરે અને એ બધા સુખિયા રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. આપણે પૂજા કરી લઈ. સંતો પધાર્યા છે તો પુષ્પમાળાઓ સંતોને પહેલી પહેરાવી લઈ, પછી સંતો 2 મિનિટ પછી તમે એને પહેરાવણી કરજો. અમારા વીરજીભાઈને કહો, વીરજીભાઈ ફૂલની માળાઓ લઈ આવો. ફૂલની માળા લઈ બધા સંતોને પુષ્પની માળા પહેરાવી, સંતોને એક એક નૈવેદ્યનું પડીકું તમને જે આપવાનું છે આપી દો. પછીથી સંતો જે ભેટ લાવ્યા છે અહીંથી